સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ₹19,71,225 કાપડના ચીટિંગના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને દબોચથી સુરત શહેર એસઓજી. સુરત શહેરનાઓએ વેપારીઓ સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરી ગુનાઓ આચરતી ટોળકીઓ વિરુદ્ધમાં શહેરના તથા રાજ્યના અન્ય પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ દાખલ થયા હોય તેવા ગુનાઓમાં સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સૂચના અન્વયે એસઓજીના માણસો સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે પોતાના ઘરેથી આરોપી ભીમસિંહ કાલુસિંહ દેવરા ઉંમર વર્ષ 66ને ઝડપી પાડેલ છે. મજકૂર આરોપીની પૂછપરછમાં તેણે જણાવેલ કે સને 2022ના જાન્યુઆરી મહિનામાં ફરિયાદી સાથે મુલાકાત થઈ હતી. ત્યારબાદ માર્ચ 2023માં ફરિયાદી પાસેથી ₹24,69,927ના નાયલોનના દુપટ્ટાના કાપડનો માલ રોનક ક્રિએશન પેઢીમાં મોકલી આપ્યો હતો. જે માલના ₹4,96,702નું પેમેન્ટ કર્યું હતું અને બાકીના પેમેન્ટ આપવા માંગતા ન હોય જેથી દુકાન બંધ કરી ભાગી ગયા હતા. તે બાબતે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ચીટિંગનો ગુનો દાખલ કર્યો હતો. જે ગુનામાં પોતે પકડાવાની બીકે નાસ્તો ફરતો હોવાની હકીકત જણાવી હતી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.